નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા જે ધોરણ 10ની એસએસસી માર્ચ 2024 બોર્ડની પરીક્ષા માટે જે પ્રશ્ન બેંક તૈયાર કરેલી છે એ પ્રશ્ન બેંકમાં આજે આપણે વિજ્ઞાન વિષયના જે વિભાગ એના જે હેતુલક્ષી આપણા જે પ્રશ્નો જે છે એમાં પ્રકરણ 1 થી પ્રકરણ 4 ના હેતુલક્ષી પ્રશ્નોનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બેંકના તમામ જે આગળના વિભાગોના સોલ્યુશન જે છે એ ક્રમશઃ આપણી ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો અહીંયા જે આ પ્રશ્ન બેંક જે છે કે જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંક કહી શકાય, એમાં વિજ્ઞાન વિષયમાં આપણે વિભાગ એમાં સૌપ્રથમ પ્રકરણ 1 ના બહુવિકલ્પી પ્રશ્નો એટલે એમસીક્યુ જોઈએ. તો એમાં પહેલો પ્રશ્ન છે કે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર કયું છે? બરાબર, તો એમાં આન્સર આવશે બી, CaCO3 એ આરસ પહાણનું રાસાયણિક જે છે એ આપણે અણુસૂત્ર એનું કહી શકીએ. ત્યારબાદ બીજું કે કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય? તો એમાં આન્સર આવશે સંયોગીકરણ પ્રક્રિયા જે છે એ ગણાય છે. ત્યારબાદ જે છે એ ત્રીજો પ્રશ્ન કે ધાતુ પર ભેજ, એસિડ વગેરેના હુમલા ના કારણે તે ઝાંખી પડી જાય છે. બરાબર, તો આ પ્રક્રિયાને શું કહેવાય? તો આ પ્રક્રિયાને જે છે એ સારણ કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન, CaCO3 ને ગરમ કરતા પ્રક્રિયા કેવા પ્રકારની કહી શકાય? તો એ ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહી શકાય. પાંચમામાં આપણે પ્રક્રિયા આપેલી છે Fe2O3 2Al, પ્રક્રિયા થઈ Al2O3 Fe. તો અહીંયા જે છે એ આપેલ પ્રક્રિયા એ શેનું ઉદાહરણ જે છે? તો અહીંયા જે આપેલ પ્રક્રિયા જે છે એ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. એના પછી આપણે ખાલી જગ્યા જે છે એ પૂરવાની છે. તો ખાલી જગ્યામાં પહેલું કે મેગ્નેશિયમ તેમજ હવામાં ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી ખાલી જગ્યા ઉદ્ભવે છે. બરાબર, તો મેગ્નેશિયમ અને હવામાં ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO અથવા તો આવી રીતે તમે લખી શકો મેગ્નેશિયમ ઓક્સાઇડ. ત્યારબાદની ખાલી જગ્યા સમીકરણ પૂર્ણ કરવા ખાલી જગ્યા પૂરો 6CO2 12H2O પ્રક્રિયા થઈ ખાલી જગ્યા 6O2 6H2O. આ તો જાણીતી પ્રક્રિયા, અહીંયા ગ્લુકોઝનું નિર્માણ થાય C6H12O6. આઠમું, મિથેનના દહનથી ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય તો કાર્બન ડાયોક્સાઇડ અને H2O વાયુ તો કાર્બન ડાયોક્સાઇડ. નવમો પ્રશ્ન, Pb + Cl2 પ્રક્રિયા થઈ PbCl2 + Cu એ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો અહીંયા આ વિધાન આવશે ખરું. 10મું, ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેમાં ઓક્સિજન વાયુનો ઉમેરો કરવામાં આવે છે. તો આ વિધાન આવશે ખોટું, ઓક્સિજન વાયુ આવે નહીં. 11મો પ્રશ્ન, ઓક્સિડેશન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય છે. તો અહીંયા આવશે ખોટું. ત્યારબાદ એક વાક્ય શબ્દમાં આપણે જે છે એ જવાબ અહીંયા આપણે આપવાના છે. તો એમાં જે 12મો પ્રશ્ન છે એમાં સૌપ્રથમ વ્યાખ્યા આપવાની છે સંયોગીકરણ પ્રક્રિયા. હું અહીંયા નીચે વ્યાખ્યા લખું છું કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 થી વધુ પ્રક્રિયકો વચ્ચે
પ્રક્રિયા થઈ એક જ નિપજ બને તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। 13મો પ્રશ્ન MnO2 + 4HCl પ્રક્રિયા થઈ MnCl2 + 2H2 અને +Cl2 આ પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થને ઓળખો। તો અહીંયા MnO2 છે એ ઓક્સિડેશન કરતા પદાર્થ છે અને HCl છે એ રિડક્શન કરતા પદાર્થ છે। 14મો પ્રશ્ન કળી ચૂનાના કોઈ પણ બે ઉપયોગો જણાવો। તો દિવાલો ઘોળવા, સફેદી તરીકે અને એના પછી સિમેન્ટ ઉદ્યોગમાં। તો આ મુજબ જે છે આપણા પ્રકરણ 1 ના જે પ્રશ્નો છે વિભાગ એ ના એ પૂર્ણ થાય। આગળ જઈએ પ્રકરણ 2। પહેલો પ્રશ્ન નીચેનામાંથી કુદરતી સૂચકનું ઉદાહરણ કયું છે? તો આન્સર આવશે હળદર। બીજું, વરસાદી પાણીની pH 5.6 કરતા ઓછી હોય તો 5.6 કરતા ઓછી એટલે 7 થી ઓછી થઈ તો એ એસિડ વર્ષા। ત્રીજું, નીચેનામાંથી કયું સંયોજન મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH? ચોથો પ્રશ્ન, દાંતનું ઉપરનું આવરણ કયા પદાર્થનું બનેલું હોય છે? તો એમાં આન્સર આવશે સી, Ca3PO4 એને કેલ્શિયમ ફોસ્ફેટ। ત્યારબાદ ક્લોર આલ્કલી પદ્ધતિ વડે કયા પદાર્થનું ઉત્પાદન કરવામાં આવે છે? તો ત્યાં આવશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ। છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર CaOCl2। ત્યારબાદ સાતમો પ્રશ્ન, બેકિંગ સોડાનું રાસાયણિક સૂત્ર તો ઓપ્શન એ NaHCO3। પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર તો એમાં પણ ઓપ્શન એ CaSO4 1/2 H2O। ધ્યાન રાખજો આ સી ઓપ્શન ટીક ન થઈ જાય એ જીપ્સમનું છે। આને જ્યારે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે એના પાણીનો જે અણુ છે બે અણુમાંથી અડધો અણુ વધે ત્યારે એ પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે। નવમું, કે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો અહીંયા ટમેટા ટાર્ટ્રિક એસિડ એ ખોટી જોડ છે। ત્યારબાદ 10મો પ્રશ્ન, હવે અહીંયા ખાલી જગ્યા છે કે કવચના પાંદડાના ડંખમાં ખાલી જગ્યા મુક્ત થવાથી દાહક દર્દ ઉદ્ભવે છે? તો એમાં આવશે મિથેનોઇક એસિડ, મિથેનોઇક એસિડ HCOOH આનું અણુસૂત્ર આ રીતે આવે। સાતમું, એસિડિક દ્રાવણની pH ખાલી જગ્યા કરતા ઓછી હોય તો કે 7 કરતા ઓછી હોય। 12મું, જીપ્સમનું આણ્વીય સૂત્ર હમણાં જ આપણે કીધું કે CaSO4 2H2O। ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે ખાલી જગ્યા પદાર્થ હોય છે તો કે કેલ્શિયમ ફોસ્ફેટ। 14મું, સામાન્ય પ્રક્રિયા પૂર્ણ કરો, એસિડ વત્તા ધાતુ પ્રક્રિયા થઈ ક્ષાર અને શું મળે? તો કે H2 એટલે કે હાઇડ્રોજન વાયુ। ત્યારબાદ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। 15મો પ્રશ્ન, pH ના માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે તો વિધાન ખરું છે। ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે તો આ વિધાન ખોટું છે। 17મું, અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય તો વિધાન સાચું। કુદરતી સ્ત્રોત ટામેટામાં ટાર્ટ્રિક એસિડ રહેલો હોય વિધાન ખોટું। સોડિયમ ઝિંકેટનું આણ્વીય સૂત્ર Na2ZnO2 છે તો આ વિધાન ખરું। પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારની pH નું મૂલ્ય 7 સાથે તટસ્થ હોય તો આ વિધાન ખરું।
ત્યારબાદ એક વાક્ય કે શબ્દમાં જવાબ આપવાના છે. 21મો, ખાટા દૂધ અથવા તો દહીંમાં કયો એસિડ હાજર હોય છે? તો આપણને ખ્યાલ છે કે દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. વિનેગરમાં કયો એસિડ હાજર હોય છે? તો કે વિનેગર એટલે એસિટિક એસિડ. 23મો પ્રશ્ન, જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે મળતા મુખ્ય નિપજનું નામ અને એનું અણુસૂત્ર. તો મુખ્ય નિપજનું નામ પ્લાસ્ટર ઓફ પેરિસ. અણુસૂત્ર CaSO4 1/2 H2O. 24મો પ્રશ્ન, પાચન ક્રિયા દરમિયાન ઉદ્ભવતા પાચક રસની pH કેટલી હોય? તો કે 7 કરતા ઓછી. ત્યારબાદ પ્રકરણ 3ના પ્રશ્નો જે છે, બરાબર, કે MCQ, ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી ધાતુ. તો એમાં આન્સર આવે મર્ક્યુરી. બીજું, નીચેનામાંથી નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુ. તો બે ધાતુ જોવા મળે છે, ગેલિયમ અને સીઝિયમ, એટલે આપણો આન્સર થશે બી. ત્રીજું, ચમકદાર અધાતુ. તો સામાન્ય રીતે અધાતુ છે એ ચમકદાર હોતી નથી, પરંતુ એનું એક અપવાદ જે છે એ આયોડીન છે, જે ચમક ધરાવે છે. કાર્બનના ત્રણેય અપર રૂપોમાંથી વિદ્યુતનું સુવાહક હોય. તો કાર્બનના ત્રણેય રૂપમાં વિદ્યુતનું સુવાહક હોય એવું ગ્રેફાઇટ છે. 5, સામાન્ય રીતે ધાતુઓના ઓક્સાઇડ જે છે એ બેઝિક ગુણધર્મ ધરાવતા હોય છે. છઠ્ઠું, નીચેનામાંથી ઉભયગુણી ઓક્સાઇડ. તો ઉભયગુણી ઓક્સાઇડ જે છે એ Al2O3 અને ZnO બંને છે, એટલે આપણો આન્સર આવશે સી. ત્યારબાદ નીચેની પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા ક્ષારનું સૂત્ર. એલ્યુમિનિયમ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા થાય ત્યારે સોડિયમ એલ્યુમિનેટ બને, જ્યારે એનું અણુસૂત્ર NaLaLO2. ઓપ્શન એ. 8મો પ્રશ્ન, નીચેનામાંથી ધાતુની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ Mg > Al > Zn > Fe. 9મો, ક્ષારણ અટકાવવા માટેની નીચેનામાંથી પદ્ધતિ કઈ છે? ગેલ્વેનાઇઝ, એનોડીકરણ દ્વારા, ક્રોમ પ્લેટિંગ, એટલે કે આપેલ બધા જ. 10મા પ્રશ્નમાં ખાલી જગ્યા પૂરવાની છે કે સોડિયમ અને પોટેશિયમ જેવી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓને ખાલી જગ્યામાં રાખવામાં આવે છે તો કેરોસીન અથવા એને તેલમાં રાખે. 11મો પ્રશ્ન, સોલ્ડર એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. તો સોલ્ડર છે એ લેડ અને ટીન. લેડ એટલે એને તમે પીબી દ્વારા દર્શાવી શકો. ટીન છે એટલે SN. લેડને બીજું નામ સીસુ પણ કહેવામાં આવે. 12મું, જો લોખંડની સપાટીને લાંબો સમય ભેજયુક્ત હવાના સંપર્કમાં રાખવામાં આવે ત્યારે તેને કાટ લાગે છે. આ ઘટનાને ખાલી જગ્યા કહેવાય. તો આ ઘટના જે છે એને ક્ષારણ કહેવાય. 13મો પ્રશ્ન, નીચેનું સમીકરણ પૂર્ણ કરવા ખાલી જગ્યા પૂરો. Al2O3 + 2NaOH પ્રક્રિયા થઈ H2O. તો H2O અને બીજું જે છે એ આપણને શું મળે? તો કે અહીંયા એલ્યુમિનેટ, બરાબર, એટલે કે NaLO2. વિધાન સાચા છે કે ખોટા? 24 કેરેટ સોનું શુદ્ધ સોના તરીકે ઓળખાય. સાચું. પિત્તળ મિશ્ર ધાતુ વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ કરવામાં જે છે એ ઉપયોગી છે. તો ખોટું. કેલ્શિયમ ધાતુનો પરમાણ્વીય ક્રમાંક 20 છે, તો એની ઇલેક્ટ્રોન રચના 2-8-8-2. આ વિધાન ખરું. ખૂબ જ સક્રિય ધાતુ જેવી કે કેલ્શિયમ અને એલ્યુમિનિયમ રિડક્શન કરતા તરીકે વપરાય. તો સાચું. ચાંદીની વસ્તુને ખુલ્લામાં રાખતા હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે. આ પણ વિધાન ખરું છે. ત્યારબાદ એક વાક્ય શબ્દમાં જવાબ આપવાનો છે. સૌથી વધુ તનનીય ધાતુ કઈ? તો સોનું.
કઈ ધાતુ હવામાં જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે છે? મેગ્નેશિયમ. એકવા રીજિયા મિશ્રણ કોને કહેવાય? તો અહીંયા કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ. અને સાંદ્ર નાઇટ્રિક એસિડ. ત્રણ જેમ એક ગુણોત્તરમાં તાજું તૈયાર કરેલું મિશ્રણ એટલે એકવા રીજિયા મિશ્રણ. એટલે કે નાઇટ્રિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિકનો 3 ભાગ, નાઇટ્રિકનો 1 ભાગ. એક ગુણોત્તરમાં તાજું જે દ્રાવણ હોય એને એકવા રીજિયા કહેવાય. ત્યારબાદ ઉભયગુણી ઓક્સાઇડનું નામ આપો. તો ઉભયગુણી ઓક્સાઇડમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને તમારે જે છે એ બીજું કેવું હોય તો ઝિંક ઓક્સાઇડ. ત્યારબાદ 23મું પ્રક્રિયા પૂર્ણ કરો. Mg એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને પાણી. તો અહીંયા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મિલ્ક ઓફ મેગ્નેશિયા બને છે. ત્યારબાદ જોડકા છે પ્રવાહી સ્વરૂપ અધાતુ. તો પ્રવાહી સ્વરૂપ અધાતુમાં કોણ આવશે? બ્રોમિન. પ્રવાહી સ્વરૂપની ધાતુ તો એમાં કોણ આવે? મર્ક્યુરી. ચમકદાર અધાતુ હમણાં જ આપણે વાત કરી આયોડીન. ઘણું નીચું ગલન બિંદુ ધરાવતી ધાતુ તો સીઝિયમ. બીજું જોડકું ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા સિલ્વર સલ્ફાઇડ નું કાળું સ્તર Ag2S. કોપર હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા થઈ CuCO3 નું લીલું સ્તર. અને આર્યનને ભેજવાળી હવામાં એટલે કે લોખંડ ને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લો રાખવાથી Fe2O3 નું કથ્થાઈ રંગનું સ્તર એટલે કે જે કાટ લાગવાની પ્રક્રિયા છે એ. ત્યારબાદ પ્રકરણ 4 મિથેન CH4 એ શેનો મુખ્ય ઘટક છે? તો બાયોગેસ અને સીએનજી બંનેનો એટલે ઓપ્શન સી. બીજું નીચેનામાંથી સૌથી સખત પદાર્થ કોણ છે? તો કે સૌથી સખતમાં હીરો. નીચેનામાંથી સંતૃપ્ત સંયોજન કોણ છે? તો અહીંયા સંતૃપ્ત સંયોજન C3H8. ચોથું આલ્કોહોલ અને કાર્બોલિક એસિડની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં હાજરીમાં થતી પ્રક્રિયા એટલે કઈ? તો ત્યાં આવશે એસ્ટરીકરણ. આલ્કિન સંયોજનનું સામાન્ય સૂત્ર CN અને H2N. બ્યુટેનાલ 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ તો એ આલ્ડીહાઇડ. CH4 + 2O2 પ્રક્રિયા થઈ CO2 + H2O. ઉષ્મા અને પ્રકાશ આ રાસાયણિક પ્રક્રિયા કેવા પ્રકારની ગણાય છે? તો અહીંયા આવશે દહન પ્રક્રિયા. 8મો પ્રશ્ન કીટોન ક્રિયાશીલ સમૂહ માટે વપરાતો પ્રત્યય કયો? કીટોન. ઓન પ્રત્યય વપરાય. ત્યારબાદ સરકો એટલે શું? તો કે એસિટિક એસિડનું પાણીમાં બનાવેલ 5 થી 8% દ્રાવણ એટલે કે સરકો. સરકોને બીજું નામ જે છે એ વિનેગર તરીકે પણ ઓળખવામાં આવે. આલ્કાઇન સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કોણ? તો એમાં આવશે ઇથાઇન. ઇથેનનું અણુસૂત્ર C2H6 છે. તો તેમાં 6 સંયોજક બંધ છે. ત્યારબાદ ખાલી જગ્યા કોઈ પણ સમાનધર્મી શ્રેણીના 2 ક્રમિક સભ્યો ખાલી જગ્યાથી જુદા પડે તો CH2 બંને બાજુ બંધ દર્શાવવા. 13મું ખાલી જગ્યાને સામાન્ય રીતે આલ્કોહોલ કહેવાય અને તે તમામ આલ્કોહોલિક પીણાનો સક્રિય ઘટક ઉપરાંત સારો દ્રાવક છે. તો અહીંયા આવશે ઇથેનોલ.
14મું ક્લોરીન પરમાણુની છેલ્લી કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય 7 આલ્કલાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર તો CnH2n-2 આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n+2 એસિડિક એસિડને ખાલી જગ્યા પણ કહેવાય તો વિનેગર અથવા સરકો. 18 વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય તો આન્સર આવશે નિકલ. 19 બ્યુટેનોલ 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો હોય છે તો કે CO. 20મો પ્રશ્ન બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની યુગ્મની ભાગીદારીથી બનેલા રાસાયણિક બંધો આયનીય બંધ તરીકે ઓળખાય છે તો વિધાન આવશે ખોટું. આલ્ડિહાઇડ સંયોજનોના નામકરણ માટે પ્રત્યય ઓલ રાખવામાં આવે ખોટું. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેવા કે પ્રોપાઇનના દહન દરમિયાન ખૂબ જ કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપે છે તો વિધાન ખરું છે. CH4+Cl2 પ્રક્રિયા થઈ CH3Cl+HCl ઉપરોક્ત પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયા છે તો કે હા. ત્યારબાદ એક વાક્યમાં કે શબ્દમાં જવાબ આપવાનો છે. કેટેનેશનનો ગુણધર્મ એટલે શું તો કે કાર્બન એ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે જેથી મોટી સંખ્યામાં અણુ બને છે તેને કેટેનેશનનો ગુણધર્મ કહે છે. ત્યારબાદ કાર્બનના અપર રૂપો કયા છે નામ આપો. 3 કાર્બનના અપર રૂપો છે. પહેલું ફુલેરીન, હીરો અને ગ્રેફાઇટ. ત્યારબાદનો પ્રશ્ન એસિટોનનું આણ્વીય સૂત્ર લખો તો CH3COCH3. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમારી પ્રશ્ન બેંક છે એના વિજ્ઞાન વિષયના વિભાગ એના પ્રકરણ 1 થી 4 ના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે અત્યારે જોયું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.